મારું નામ ભૂપેન્દ્રભાઈ પુંજાભાઈ સિંધા, પૂર્વ સરપંચ ઉમરાયા ગ્રામ પંચાયત. હું સતત 10 વર્ષ સરપંચના હોદ્દા ઉપર અગાઉ સરપંચ પણ કર્યું છે. આ ગામની અંદર ઘણા વર્ષોથી અમારા ગામની અંદર મહીસાગર કિનારે ગામ આવેલું છે અને 900 વીઘાનું લગભગ જંગલ છે, સરકારી જંગલ. આ જંગલની અંદર ફક્ત ને ફક્ત એક વડોદરાના પોતાના હક માટે અને પોતાના સ્વાર્થ માટે એક બિલ્ડર દ્વારા ઉમરાયા ગામે કેટલાક ખેડૂતોની જમીન વેચાણ લઈ આ જમીનમાં કોમર્શિયલના યુઝ માટે માટીકામ કરવાનું હોય તે માટી જાસપુર બાજુના ગામની અંદર જાસપુર રેવન્યુ પંચાયતના ખેતીની જમીનમાં અને જંગલની જમીનમાંથી માટી વેચાણ રાખેલ છે. આ માટી લાવવામાં આ ભાઈને અને આ બિલ્ડરને કાર્ટિંગ મોંઘું ના પડે એના સ્વાર્થ માટે, એના લાભ માટે અમારા ઉમરાયા ગ્રામ પંચાયતનું જંગલ લગભગ 1 કિલોમીટર જૂના સ્મશાનથી લઈ છેલ્લે જાસપુરના સીમાડા સુધી 1 કિલોમીટરનું જંગલ, આજુબાજુની ભેખડો મોટી મોટી તોડીને અને ભેખડોની અંદર જંગલોની અંદર આવેલો નાના મોટા લીલા ઝાડો જેવા કે સીતાફળના ઝાડ, લીલા લીમડા, લીલા સૂકા બાવળ, આવા ઘણા બધા વૃક્ષોનો જેસીબી મશીનો ચલાવી રાતોરાત પુરાવા નાશ કરેલા છે. એ બાબતે જે માટી લાવે છે એ પણ એક તપાસનો વિષય છે કે આમાં ખરેખર આ માટીની રોયલ્ટી ભરે છીએ કે કેમ, કાયદેસર પરમિશન લીધી છે કે કેમ, એ પણ તપાસનો વિષય છે. બીજું કે આ જંગલની અંદર જે માટી કામનો જે રસ્તો તોડ્યો છે કે ખરેખર પંચાયતનો કોઈ મંજૂરી લેટર લીધો છે કે પંચાયતનો કોઈ મંજૂરી લીધી છે કે મામલતદારની કે કોઈ કલેક્ટર સાહેબની મંજૂરી લીધી છે, એ પણ તપાસનો વિષય છે. એટલે આ જે પોતાના સ્વાર્થ માટે, પોતાના હિત માટે, કોમર્શિયલ યુઝ માટે ગામને નુકસાન કરી, જંગલની જમીનને, જંગલના વૃક્ષોને, પર્યાવરણને નુકસાન કરી અને પોતાના હિત માટે આજે એઓ કૃત્ય કરી રહ્યા છે, ખરેખર ગેરકાયદેસર છે. એની મારા મીડિયાના માધ્યમથી હું એ કહેવા માંગુ છું, કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય, એમને અરજી અમે કરેલી છે. જે બાબતે સ્થળ તપાસ કરી અને આ લોકો સામે જે પંચાયત મેમ્બર હોય કે સરપંચ હોય, જેઓ લોકો સાથે સાંઠગાંઠ કરીને કયા અર્થમાં અને કયા હેતુથી આ કામ કરે છે એ પણ તપાસનો વિષય છે. જે બાબતે તાત્કાલિક તપાસ થાય અને કેટલાક ખેડૂતોની જમીન સરકારે એક સુરેશભાઈ કંસાગરાથી સૌથી પહેલું ખેતર સુરેશભાઈ કંસાગરાનું આવે છે, ત્યાંથી જૂનું સ્મશાન આવે છે, પછી જૂનું પહેલું ખેતર ડેપ્યુટી સરપંચનું આવે છે. ડેપ્યુટી સરપંચની જમીન પણ વેચતી રાખેલી છે. એટલે ડેપ્યુટી સરપંચ સાથે શું આ લોકોએ સાંઠગાંઠ કરી, શું મિટિંગ કરી છે, કયા હેતુથી કામ કરે છે, ગામને શું લાભ થવાનો છે કે પંચાયતને શું લાભ થવાનો છે, એ પણ તપાસનો વિષય છે. એટલે ખરેખર આ બાબતે સઘન તપાસ કરી કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક કરી અને આ જે નુકસાન પહોંચાડે છે પંચાયતને કે ગામના હિતને, ગામના જંગલને, એની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માંગ છે. ના, અત્યાર સુધી કોઈ તપાસ થઈ નહીં, મામલતદાર તરફથી નહીં થઈ કે કલેક્ટર સાહેબ પછી નહીં થઈ. લગભગ 5 દિવસ થયા. બિલ્ડરનું નામ તો લગભગ 2 બિલ્ડરો છે, નામ તો ખબર નહીં, પણ બરોડાના બિલ્ડર છે અને પોતાના કોમર્શિયલ યુઝ માટે જમીન રાખેલી છે અને એના માટે કામગીરી કરી રહેલ છે.